સરકારી ભાવશેજી હોસ્પિટલનું તંત્ર અત્યારે હાવ ખાડે ગયું એવું જણાઈ રહ્યું છે અને લાગ વરગે અને રાજકીય વગ ધરાવતા માણસોનું જ કામ અહીંયા થાય છે। એનો દાખલો જીવતો જાગતો છે કે રાતે 11 વાગે એક ગોરાણા ગામના બેનને પગમાં ફ્રેક્ચર થઈ ગયેલું હોય અને એ બેનને રાતે 11 વાગે 108માં લઈ આવેલ હોય। હજી આજ દિવસના 12 વાગ્યા પણ ઓર્થોપેડિક ડૉક્ટર આવેલ ન હોય અને એને એવા ઉઠા ભણાવતા હોય કે આજે કાંઈ ન થાય, સોમવારે આવજો। એટલે આ મેડિકલ કોલેજ છે કે કતલખાનું છે એમને કાંઈ ખબર નથી પડતી। બીજું એક પેશન્ટ 8 વાગ્યાનું છે, એમાં પણ ઓર્થોપેડિકને બોલાવવામાં આવેલ નથી। એટલે આ મનમાની કરે છે અને આખા ગામના ડૉક્ટરો અહીંયા છે, જેમ કે 1-1 લાખ 1.5 લાખ પગાર લે છે। ગરીબ માણસના ટેક્સના પૈસા છે, એનો સદઉપયોગ થતો નથી। તો મારું તંત્રને કહેવાનું છે કે આમાં તપાસ કરે અને આ 2 કિસ્સાની અંદરમાં તપાસ કરીને ઓર્થોપેડિક ડૉક્ટર ના આવવાનું કારણ શું? કે અહીંથી રેફરન્સ આપવામાં નહોતો આવ્યો, કે બોલાવવામાં આવ્યા નહોતા, કે સૂતા હતા? ભાઈ 10 મિનિટ એસીમાંથી નીકળીને આવો તો ગરીબ માણસની જિંદગી બસે। ઓલે બેનને હોજો સડતો જાય છે। અમે સવારના રજૂઆત કરીએ, કોઈ એડમિટ ન કર્યું, ઓર્થોપેડિક ડૉક્ટરને બોલાવવામાં ના આવ્યા। જો હવે પછી આ કઈ તંત્ર સુધરશે નહીં તો આંદોલનનો માર્ગ લેવો પડે એમ છે। 13 કલાક જેવો સમય થયો, હોસ્પિટલને બહાર બિચારા બેઠા રહ્યા ખાધા પીધા વગરના। હવે આ તો નિર્દયતા કઈ પ્રકારની છે? આ થોડોક તો માણસાઈ તો વાપરો, પગાર તો ભર્યો, ટેક્સ તમારે અમારા ટેક્સના પૈસા તમે દુરુપયોગ કરો તો અમને કઈ તકલીફ નથી, પણ થોડીક માણસાઈ રાખો, માણસાઈ તો રાખો। આ માણસાઈની જરૂરિયાત છે કે આમાં કોઈ રાજકીય પોલિટિક્સ ફોન કરે તો એનું કામ ફટાફટ કરવું ને ગરીબ માણસોનું કામ ન કરવું, આ ક્યાં હદની છે? હવે તો બસ થાય, એક હોસ્પિટલને સ્મશાન બેરિયા છે એ પણ ખતમ કરવા માંગે આ લોકો।